એક તરફ તો દેશ 2036માં ઓલિમ્પિકના સ્વપ્ન જુએ છે, તો બીજી તરફ સુરતમાં 400 જેટલી શાળાઓ વચ્ચે માત્ર 50 જ ખેલ શિક્ષકો છે। સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આગામી 2036ના ઓલિમ્પિકને લઈ અને આયોજન થઈ રહ્યું છે, તો તેના ભાગરૂપે શાળામાં ઓલિમ્પિક રમાય છે તેવી આધુનિક રમતો માટે આયોજન થઈ રહ્યું છે। જો કે સ્થિતિ એવી છે કે સમિતિની 400 કરતાં વધુ શાળા છે અને ખેલ શિક્ષકની સંખ્યા માત્ર 50 છે। આજે સામાન્ય સભામાં વિપક્ષે શિક્ષકો સાથે ખેલ શિક્ષક, ચિત્ર શિક્ષક અને સંગીત શિક્ષકોની ભરતી કરવા જણાવ્યું હતું, તો શાસકોએ દિવાળી બાદ ભરતી થઈ જશે તેવો દાવો કર્યો હતો। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સભા મળી હતી, જેમાં શિક્ષણ સમિતિની શાળામાં 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય રમત રમાડવા માટે આયોજન કરાયું હોવાની વાત કરવામાં આવી હતી। વિપક્ષી સભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય રમત ઘણી સારી વાત છે, પરંતુ સમિતિની શાળામાં રમતગમત માટે બાળકોને પ્રશિક્ષણ આપે તેવા શિક્ષકો જ નથી, જેની સામે શાસક પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો અને શિક્ષકો છે તેવી વાત કરી હતી। કેટલા શિક્ષકો છે તેવું પૂછતા કહ્યું કે 50 શિક્ષકો છે। વિપક્ષે કહ્યું 400 શાળામાં 50 રમતગમતના શિક્ષકો છે, તો કઈ રીતે તાલીમ અપાશે? આ મુદ્દે શાસક વિપક્ષ વચ્ચે ભારે અફડાતફડી મચી હતી। તો વિપક્ષના સભ્યએ કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓમાં શિક્ષકોની ખોટને લઈ સતત રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાધીશો માત્ર આશ્વાસન આપતા રહ્યા છે। સમિતિની શાળામાં ખેલ શિક્ષક ઉપરાંત ચિત્રકલા અને સંગીત જેવા વિષયો માટે પણ શિક્ષકોની સંખ્યા અત્યંત ઓછી છે, તેથી તાત્કાલિક ખેલ, ચિત્ર, સંગીત શિક્ષકોની નવી ભરતી કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે। તો શાસક પક્ષના સભ્યોએ કહ્યું હતું કે હાલ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટે આયોજન થઈ રહ્યું છે અને દિવાળી બાદ ખેલ શિક્ષકોની પણ ભરતી કરી દેવામાં આવશે। આમ શિક્ષકો ઉપરાંત શિક્ષકોને સોંપવામાં આવતી બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ભારણ અંગેનો મુદ્દો સામાન્ય સભામાં હોટ ટોપિક બન્યો હતો। 5 કામો હતા અને બીજા ગેઝેટના કામ હતા। એમાં કેળવણી સજ્જતા સમિતિનો અહેવાલ હતો અને સાંસ્કૃતિક સમિતિમાં જે 15મી ઓગસ્ટ અને રાસ ગરબા અને મહેંદી સ્પર્ધા એની જે મિટિંગ થઈ હતો એનો અહેવાલ હતો। ખાસ શિક્ષકોની ઘટને લઈને પણ મુદ્દામાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે 92 શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે। એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો। એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું, કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે, શું છે, કયા વિષયમાં છે, એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દી ને અંગ્રેજી ને એ બધી છે એ ઘટ અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને આપશે। ત્યાર પછી જે શિક્ષકોની ઘટ અમે વિદ્યા સહાયક તરીકે પૂરી કરીશું, ત્યાર પછી ગુજરાતી મીડિયમમાં જે ઘટ હશે તે અમે સાથે શિક્ષકો દ્વારા પૂરી કરીશું। પૂછો કે બોલ। આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં અમારી સૌથી મુખ્ય અને પ્રાથમિક રજૂઆત અને માંગણી એ હતી કે ગુજરાતનું શિક્ષણ દિવસે ને દિવસે કથળતું જાય છે। ગઈકાલે જ કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે, એમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે 36 યુનિટો મળી અને સૌથી ખરાબ શિક્ષણ ક્ષેત્રે પ્રદર્શન કરનારા 10 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન છે। આનું સૌથી પ્રમુખ કારણ કોઈ હોય તો એ 2 છે। એક તો શિક્ષકોની અછત અને જે શિક્ષકો કામ કરી રહ્યા છે એમને વર્ગખંડમાં પૂરતો સમય રહેવા દેવામાં નથી આવતા। ઇતર પ્રવૃત્તિઓનું, સરકારી કાર્યક્રમોનું, પરિપત્રોનું એટલું બધું ભારણ છે કે શિક્ષકો વર્ગખંડમાં રહી જ નથી શકતા। છેલ્લા 4 મહિનામાં 40 થી વધુ ઇતર પ્રવૃત્તિઓ, સરકારી કાર્યક્રમો શિક્ષકોને આપવામાં આવ્યા છે, તો શિક્ષક વર્ગખંડમાં રહેશે નહીં તો શિક્ષણની ગુણવત્તા કેવી રીતે સુધરશે? અને એનું સીધું પરિણામ છે એ આ જે 10 રાજ્યોમાં નબળું પ્રદર્શન કરતા 10 રાજ્યોમાં નામ આવ્યું છે એની પર ઇફેક્ટ છે।
તો અમારી એ માંગણી હતી કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દેવામાં આવે, જેથી કરીને બાળકોની જે શિક્ષણની ગુણવત્તા છે દિવસે ને દિવસે સુધરે, સારું શિક્ષણ બાળકોને મળે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પીપીપી ધોરણે શાળા દત્તક લેવાના ઘણા સમયથી કાર્યક્રમો ચાલતા રહ્યા છે, ઘણી સંસ્થાઓ લે છે. કઈ શાળામાં તમે મુલાકાત છેલ્લે લીધી અને શું પરિસ્થિતિ જોવા મળી? સામાન્ય રીતે જનભાગીદારીથી શાળા આપવો એવો ઠરાવ મહાનગરપાલિકામાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં થયો છે, અને એના અંતર્ગત ઘણા બધા ટ્રસ્ટને શાળા દત્તક મળતી હોય છે, અને ઘણા બધા સારા લોકો, સમાજ સેવકો શાળાને દાન આપતા હોય છે, શાળામાં ભૌતિક સુવિધાઓ આપતા હોય છે, સારી બાબત છે. પણ 3 કે 4 વર્ષ પહેલા શાળા ક્રમાંક 2 ઓલપાડી મહોલ્લો ઘોડદોડ રોડ ઉપર આવેલી શાળાને રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ હર્ષભાઈ સંઘવીએ દત્તક લીધી. અને સામાન્ય રીતે મારું એવી સમજ છે કે મારા બાળકને મારે દત્તક લેવાનો ન હોય, એ મારી બાય ડિફોલ્ટ જવાબદારી હોય. એટલે કે રાજ્ય સરકારમાં બેઠેલા તમામ મંત્રીઓની જવાબદારી છે કે તમામ શાળાઓ વ્યવસ્થિત રીતે ચાલે. એના માટે એને સ્પેશિયલ દત્તક લેવાની જરૂર ન હોય. એમાંય એમની વિધાનસભામાં આવતી શાળાઓ તો કમસે કમ વ્યવસ્થિત ચાલે, 8-10 શાળાઓ આવતી હશે, એ તો વ્યવસ્થિત ચાલે એની જવાબદારી હોય. તો એમાંય તેમણે એમની વિધાનસભાની શાળા દત્તક લીધી એનો પણ વાંધો નથી. પણ નિયમો, જે બીજા ટ્રસ્ટને જે નિયમો લાગુ પડે છે કે ટ્રસ્ટ ડીડની નકલ આપવાની, આઈટીઆર ની કોપીઓ આપવાની, ઓડિટેડ રિપોર્ટ બેલેન્સ શીટના આપવાના, એ બધું આપવાનું, પણ એવું કાંઈ એમણે આપ્યું નથી. એમને માત્ર ને માત્ર નિયમને બાયપાસ કરીને એમને દત્તક મળી ગઈ. એનાથી પણ આગળ એ દત્તક આપ્યા પછી એમણે 3-4 વર્ષમાં શાળામાં કોઈ મોટા ફેરફારો કર્યા નથી, કોઈ મોટી સુવિધા નથી આપી. જે સમિતિ તરફથી, રાજ્ય સરકાર તરફથી, કેન્દ્ર સરકાર તરફથી જે બીજી બધી શાળાઓને મળે છે, એ બાય ડિફોલ્ટ એ સુવિધા શાળાને મળી છે.